નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. શ્રી અમૃત બાપા મેલડી ધામ મંદિર દ્વારા નિરાધાર દીકરીઓના તૃતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન. સમાજમાં માનવતા, સંવેદના અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા શ્રી અમૃત બાપા મેલડી ધામ મંદિર, મોટી ખાડોલ દ્વારા નિરાધાર મા-બાપ, વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓ માટે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 19 નિરાધાર દીકરીઓના વિવાહ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવશે, જે તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત કરશે. આ પાવન આયોજન માત્ર લગ્ન સુધી સીમિત નથી, પરંતુ સમાજના સૌથી નબળા વર્ગ માટે આશાનો દીવો બની રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં વધુને વધુ નિરાધાર દીકરીઓના લગ્ન કરાવવાની પણ મહત્વાકાંક્ષી યોજના ઘડવામાં આવી છે, જે સમાજના સમાનતા અને સન્માનની ભાવનાને મજબૂત બનાવે છે. લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને જરૂરી તમામ ઘરગથ્થુ ચીજવસ્તુઓનું કરિયાવર પણ આપવામાં આવશે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરી શકે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ લોકહિતકારી સેવાઓ હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ ઉષા છે અને આ આયોજન છે અમૃત બાપા મેલડી ધામ મોટી ખડોલ દ્વારા થઈ રહ્યું છે. અને અમૃત બાપા મેલડી ધામ મોટી ખડોલ એ ડાકોર પહેલા આવેલું છે મંદિર, અને મંદિર દ્વારા ચાલતું જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ આની પહેલા પણ 2 સમૂહ લગ્ન આયોજિત કર્યા હતા અમદાવાદમાં, અને અત્યારે મોટી ખડોલ ધામની અંદર 19 સર્વજ્ઞાતિની દીકરીઓનો સમૂહ લગ્ન યોજી રહ્યા છે. ખાસ કરીને કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે અને કઈ રીતનું કરિયાવરને શું કઈ રીતનું આપવામાં આવ્યું છે, અને આ સિવાય કયા કાર્યક્રમો રાખવામાં આવેલા? અમારા ટ્રસ્ટ દ્વારા ત્રીજી વખતનું લગ્ન છે, અને એમાં સર્વ જ્ઞાતિની એવી જરૂરિયાતમંદ દીકરીઓના 19 દીકરીઓના સમૂહ લગ્ન યોજી રહ્યા છે. તારીખ 12/2 એટલે કે આજના દિવસે અમે યોજી રહ્યા છીએ. અને બહુ જ કહેવાય છે કે અમૃત બાપાના મેલડીમાંના આશીર્વાદથી અને અમારા અમૃત બાપાના પ્રેરણા થકી આજે અમે ભરપૂર કરિયાવર જે જરૂરિયાત છે દીકરીઓને, આપણે જ્યારે કોઈ પણ એક પિતા એમના દીકરી માટે જે આપવા જેવું હોય છે, બધું જ કરિયાવર અમે અમારા ટ્રસ્ટ દ્વારા દીકરીઓને સમર્પિત કરીએ છીએ. આ સિવાયના અન્ય કોઈ કાર્યક્રમો આ દરમિયાન રાખવામાં આવેલો હોય અથવા કોઈ કાર્ય કરવામાં આવેલું હોય? આ સિવાય આજે એટલો વિશેષ અમારા માટે એક ઐતિહાસિક છે કે દરેક હું કોઈ પર્ટિક્યુલર કોઈના વિશે નથી કહેતી, પણ અમારે કંઈક નવું કરવું હતું કે સમૂહ લગ્ન તો દરેક જણા કરે છે, પણ અમારે કંઈક અલગ કરવું હતું કે જે અમારું જોઈને કોઈક બીજા પણ શીખી શકે. તો એવું પ્રેરણાદાયક આજે અમે એવું પગલું ભર્યું છે કે જે શહીદ થઈ ગયેલા પરિવાર છે એ પરિવારોને અમે સન્માનિત કરવા માંગીએ છીએ અહીંયા જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. તો એ લોકોને આમંત્રિત કર્યા છે. એ ઉપરાંત આપણે રાષ્ટ્રપતિ કે એ રીતે જે એવોર્ડ પદ્મશ્રી મળેલા છે એવા મહેમાનોને અમે અહીંયા આમંત્રિત કર્યા છે અને અમારા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. અને એ ઉપરાંત સમાજ માટે એક સારો એવો દાખલો કે સમાજ માટે, સોશિયલ માટે આપણે શું કરી શકીએ, તો રક્ત શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેટલી કન્યાઓ આની અંદર દંપતીઓ છે જે જોડાશે આની અંદર, ને ક્યાંથી લોકો આવેલા? અહીંયા આપણે 19 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે, અને તેઓ અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી વિસ્તારમાંથી આવી રહ્યા છે, કેમ કે ગીર છે, સોમનાથ છે, અલગ અલગ દૂરથી આવી રહ્યા છે.